ब्रेक के बाद सी न्यूज भारत में एक बार फिर से आप सभी का स्वागत है। खबर नर्मदा से है, जहां तिलकवाड़ा तहसील के मुख्य मथक पर 2 करोड़ 9 लाख की लागत से बने तहसील पंचायत भवन को छोटा उदयपुर सांसद गीताबेन राठवा और धारासभ्य दर्शनाबेन देशमुख के हाथों से अनावरण करते हुए रिबन काटकर शुभारंभ किया गया। कार्यक्रम की शुरुआत में गणमान्य व्यक्तियों ने दीप प्रज्वलित कर कार्यक्रम की शुरुआत की, जिसके बाद प्राथमिक विद्यालय की बालिकाओं ने प्रार्थना गीत और नृत्य के साथ गणमान्य लोगों का स्वागत किया। तिलकवाड़ा में तालुका पंचायत के नए भवन के उद्घाटन से तहसील में विकास कार्यों में तेजी आएगी और बाकी रहे कार्य भी तेजी से पूरे होंगे। हालांकि तिलकवाड़ा में एक तहसील पंचायत भवन था, लेकिन वो बहुत पुराना और जर्जर स्थिति में था, इसलिए जनता की मांग को ध्यान में रखते हुए एक नया भवन बनाने की मंजूरी दी गई और 2 करोड़ 9 लाख के खर्च से भव्य तहसील पंचायत भवन बनाया गया है। ये नए भवन में प्रत्येक विभाग के लिए अलग अलग कक्ष का निर्माण किया गया है और एक बड़ा कॉन्फ्रेंस हॉल भी बनाया गया है। इस नए भवन के उद्घाटन कार्यक्रम में सांसद गीताबेन राठवा, धारा सदस्य दर्शनाबेन देशमुख, जिला पंचायत अध्यक्ष भीम सिंह तड़वी के साथ कई गणमान्य लोग उपस्थित रहे। घणा समयथी जेनी राह जोवाती थी एवं तिलकवाड़ा तालुका पंचायतનું બિલ્ડિંગ આજે तिलकवाड़ा तालुकाની જનતાને સમર્પિત કરવામાં આવ્યું। 209 લાખના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે। અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય, આવાસ યોજના હોય, આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે। હું આ तिलकवाड़ा તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માં નર્મદાના ખોળે વસેલો तिलकवाड़ा ગામ અને तिलकवाड़ा તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અદ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। तिलकवाड़ा तालुका पंचायतना भवनનું निर्माण થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તડવીજી પણ ઉપસ્થિત રહ્યા। સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી। ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ, એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે, આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, એમાં વિકાસની વાતો હોય, લોકોને માટે અનેક યોજનાઓ હોય, તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે, એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને પણ આ ભવન થકી એમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે। ત્યારે ફરીથી આ સરકારે જે આ ભવનનું નિર્માણ કરાવવામાં જે પણ અહીંયા સહાયરૂપ થયા છે અને જેટલી જલ્દીથી થઈ શકે એટલું જલ્દી આ ભવનનું કામકાજ પૂર્ણ થયું છે, ત્યારે ફરીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। वक्त है एक छोटे से ब्रेक का। ब्रेक के उस पार हम आपको और भी तमाम बड़ी खबरों से करवाएंगे रूबरू।